અને ધ્યાન આપવું પડે એટલા માટે ભગવાન વેદવ્યાસ પણ એમ કે સાવધાન થઈને સાંભળો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જેથી કથા સંભળાવે ત્યારે એમ કે સાવધાન ત્રયા શ્રવણો, હે રાજન सावधान होके कथा को सुनो. रामकथा हो घाटकबर में हमणा अमे रामकथा करी, भगवान भोळियोनाथ महादेवी ने एम के, मां पार्वती ने एम के सावधान सुन गिरिराज कुमारी. आदर साथे सुनो, सादर सुनो गिरिराज कुमारी. અને સાવધાન શબ્દ શ્રોતાઓ માટે હોય છે. શ્રોતાઓનું જ્યારે જ્યારે ધ્યાન ભંગ થાય ત્યારે વક્તાઓ ટકોર કરે છે કે સાવધાન થઈ અને કથા સાંભળો. અને જ્યારે શ્રોતાઓને કથાની અંદર મજા આવે ત્યારે પહેલાના સમયમાં તો આમ હોકારા પડકારા થતા, હરે નમઃ. એનો મતલબ એ બાપુ અમને મજા આવે છે. અને શરૂઆતની કથા જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે તમને કહું કે સાવધાન થઈને, કેમ કે આરંભ, મધ્ય અને અંત. અમારા રામાયણમાં તો અયોધ્યાના સાધુ સંતો એમ કહે છે કે જે રામાયણનો આરંભ, રામાયણનો મધ્ય અને જે રામાયણનો સમજી લે અંત, એને કેવો સંત. તો આજ ભાગવત કથાની શુભ શરૂઆત જ્યારે થવા જઈ રહી છે ત્યારે આવું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભજન નમઃ. સત, ચિત અને આનંદ સ્વરૂપ ભગવાનને અમે વંદન કરીએ છીએ.